માણાવદરના સણોસરામાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી હતી। રાજ્ય સરકારની 15 જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને નાગરિકો તેનો મહત્તમ લાભ લઈ શકે તેવા ઉમદા હેતુ સાથે માણાવદર તાલુકાના કોયલાણા જિલ્લા પંચાયત સીટ હેઠળ સણોસરા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત 2047ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની યોજનાઓની માહિતી આ શિબિર દ્વારા જનતાને પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષ માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે। જન કલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે વહીવટી તંત્રના કર્મચારીઓ પણ કામ કરે તે પણ જરૂરી છે। વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના અવિરત 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ શિબિરમાં માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માણાવદર મામલતદાર મહેશ શુકલ, જિલ્લા પંચાયતના સદસ્ય જિગ્નેશભાઈ છૈયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અલ્પેશભાઈ ચપલા, તાલુકા પંચાયતના સદસ્ય રાજેશભાઈ સોલંકી, મેહુલભાઈ ટાંગ, હાર્દિકભાઈ સૌસાણી અને સરપંચ એકતાબેન દેત્રોજા સહિતના આગેવાનો, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ માણાવદર તાલુકાની કોયલાણા જિલ્લા પંચાયત બેઠક હેઠળના ગામોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ કોયલાણા જિલ્લા પંચાયત સીટના અનુસંધાને સણોસરા ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ જન કલ્યાણ શિબિરમાં ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જિગ્નેશભાઈ છૈયા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, મામલતદાર શ્રી, ગ્રામજનો તેમજ આ યોજના અંતર્ગત જે અલગ અલગ યોજનામાંથી આવેલા તમામ કર્મચારીગણ આજ રોજ સણોસરા ગામે આ શિબિરના અનુસંધાને લોકોને તેમજ કર્મચારીઓને જે આ યોજનાના લાભ લોકો સુધી પહોંચે એના માટેની વિશેષ માહિતી આપી।